જો ખાસ કિસ્સામાં તમારે ક્યાંય પરવાનગી માંગવાની હોય તો તમે આવું બોલો છો, શું હું અંદર આવી શકું, હું બહાર જઈ શકું, હું પાણી પી શકું? જવાબ હા કે નામાં જ આવે. આ આપણે જોવા જઈ રહ્યા છીએ એક પરવાનગી માંગવા માટે ખાસ ઉપયોગ. છેલ્લા વિડીયોમાં તમે મેનો ઉપયોગ જોયો. આઈ મે ગો ટુ ભુજ, જ્યાં મે છે ને બીજા સ્થાન પર છે. હું કદાચ ભુજ જઈશ. હવે આપણે મે કેપિટલ એમ સાથે કેમ ઉપયોગમાં લેવું ઓફિશિયલ પરમિશન માટે ચાલો જોઈએ. તમને આ વાક્ય તો સમજમાં આવ્યું હશે. હું અંદર આવી શકું, પ્રશ્નાચિહ્ન છે એટલે પરવાનગી માંગો છો, હા યા ના? યસ. તો મે કરી નાખો કેપિટલ. મે આઈ કમ ઇન સર? હા જો સામેવાળી પાડે હા તો યસ યુ મે. જો ના પાડે તો શું બોલશે? નો યુ મે નોટ. બસ એવી જ રીતે આ બે વાક્ય તમારા માટે ઈઝી છે તો કરો પ્રેક્ટિસ, અને નથી સમજાતું તો કરો મને યાદ. બંને ઉપયોગ. અને જો આ વિડીયો જોઈતો હોય તો પણ યાદ કરજો. બાકી આ આજની અપડેટ. થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બટ શેર કરવાનું ડોન્ટ ફોરગેટ. જય હિન્દ. જો ખાસ કિસ્સામાં તમારે ક્યાંય પરવાનગી માંગવાની હોય તો તમે આવું બોલો છો, શું હું અંદર આવી શકું, હું બહાર જઈ શકું, હું પાણી પી શકું? જવાબ હા કે નામાં જ આવે. આ આપણે જોવા જઈ રહ્યા છીએ એક પરવાનગી માંગવા માટે ખાસ ઉપયોગ. છેલ્લા વિડીયોમાં તમે મેનો ઉપયોગ જોયો. આઈ મે ગો ટુ ભુજ, જ્યાં મે છે ને બીજા સ્થાન પર છે. હું કદાચ ભુજ જઈશ. હવે આપણે મે કેપિટલ એમ સાથે કેમ ઉપયોગમાં લેવું ઓફિશિયલ પરમિશન માટે ચાલો જોઈએ. તમને આ વાક્ય તો સમજમાં આવ્યું હશે. હું અંદર આવી શકું, પ્રશ્નાચિહ્ન છે એટલે પરવાનગી માંગો છો, હા યા ના? યસ. તો મે કરી નાખો કેપિટલ. મે આઈ કમ ઇન સર? હા જો સામેવાળી પાડે હા તો યસ યુ મે. જો ના પાડે તો શું બોલશે? નો યુ મે નોટ. બસ એવી જ રીતે આ બે વાક્ય તમારા માટે ઈઝી છે તો કરો પ્રેક્ટિસ, અને નથી સમજાતું તો કરો મને યાદ. બંને ઉપયોગ. અને જો આ વિડીયો જોઈતો હોય તો પણ યાદ કરજો. બાકી આ આજની અપડેટ. થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બટ શેર કરવાનું ડોન્ટ ફોરગેટ. જય હિન્દ.